2 કલાક પહેલા ડિરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ ઈડી સુરતે ગુજસી ટોકના કાયદા હેઠળ જેલમાં બંધ નાનપુરા જમરૂખ ગલીના કુખ્યાત આરોપી સાજિદ ઉર્ફે સજ્જુ ગુલામ મોહમ્મદ કોઠારી, અલ્લા રખા ગુલામ મુસ્તફા શેખ, તેમના પરિવારના સભ્યો અને સાથીદારોના નામ પર નોંધાયેલી 4.21 કરોડની કિંમતની 31 મિલકતો જપ્ત કરી ટાંચમાં લીધાના બનાવ પછી આવકવેરા વિભાગે કોઠારીની 7 બેનામી મિલકતો શોધી કાઢી ટાંચમાં લીધી છે। આ મિલકતોમાં દુકાનો અને ફ્લેટનો સમાવેશ થાય છે। આવકવેરાના વિભાગે આ પ્રોપર્ટીને બેનામી આવકમાં ગણી રિમાન્ડ મેળવવાની નોટિસ પાઠવી છે। જો ઈડી અને આવકવેરા વિભાગની તપાસમાં બહાર આવેલી પ્રોપર્ટી રિટર્નમાં દર્શાવી ન હોય તો પેનલ્ટી વસૂલ કરવામાં આવશે। પરિવારના સભ્યો સાથીઓની 31 સ્થાવર મિલકતો જપ્ત ઈડીની તપાસમાં સામે આવ્યું કે પ્રોસીડ્સ ઓફ ક્રાઇમ અંતર્ગત ₹4.29 કરોડની પ્રોપર્ટી સંજુ કોઠારી દ્વારા ખંડણી, હત્યા, અપહરણ, લૂંટ, અનધિકૃત નાણાં ધિરાણ, જુગાર, મિલકતને નુકસાન અને આવા અન્ય ગુનાઓ દ્વારા બનાવવામાં આવી હતી। સાજિદ ઉર્ફે સજ્જુ ગુલામ મોહમ્મદ કોઠારી, અલ્લા રખા ગુલામ મુસ્તફા શેખ, તેમના પરિવારના સભ્યો અને સાથીઓની 31 સ્થાવર મિલકતો PMLA 2002 હેઠળ કામચલાઉ રીતે જપ્ત કરવામાં આવી છે। વધુ 7 મિલકતો પર આયકર વિભાગે કાર્યવાહી હાથ ધરી આયકર વિભાગની ટીમે સજ્જુ કોઠારીની સ્થાવર મિલકતોના રોકાણમાં તેના ભાગીદારો તથા વ્યવસાયિક હિતો ધરાવતા લોકોની પણ જાણકારી મેળવી રહી છે। જે પૈકી આયકર વિભાગે 3 મિલકતો બેનામી સંપત્તિ હેઠળ જપ્ત કરીને ઈડી બાદ સંજુ કોઠારીની મિલકતો અંગે તપાસ હાથ ધરી હતી। જે દરમિયાન વધુ 7 મિલકતો પર આયકર વિભાગે એટેચમેન્ટની કાર્યવાહી હાથ ધરી છે। કુખ્યાત આરોપી સજ્જુ કોઠારીએ સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કરી RCCનું બાંધકામ કરી લોખંડનો મસમોટો ગેટ બનાવી દીધું હતું। સજ્જુએ 7520 ચોરસ મીટર જેટલી સરકારી જમીન પર દબાણ કર્યું હતું। રસ્તાઓ પર પણ દબાણ કરીને તેને 12,000 મોહલ્લા તરફનો ગેટ કાયમ માટે બંધ કરી દીધો હતો અને જમરૂખ ગલીના ગેટ તરફ સિક્યુરિટી ગાર્ડ તૈનાત કર્યું હતું। આ બાબતે કલેક્ટરમાં ફરિયાદ કરવામાં આવી હતી, જેના આધારે સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપતા લેન્ડ ગ્રેબિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો।